નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ જનક રાજાના મહેલ જોવા માટે. હવે સુરનગરના રેલવે સ્ટેશનથી બેસી ગયા છીએ ટ્રેનમાં. આ અમારી ટીમ છે, 4 લોકોની ટીમ છે. આ હું પોતે છું. જો કેવું લુક આવે છે. હવે રેલવે સ્ટેશને સ્ટોપ છે. આપણે રેલવે સ્ટેશન બહુ નથી જોવું. હવે આ જો આગ્રા આવી ગયું છે. આગ્રાનો કિલ્લો છે, એની દિવાલ છે. ક્યારેક આપણે જઈશું આગ્રાનો કિલ્લો જોવા. અત્યારે તો આગળ જવાનું છે. આ માલવા રેલવે સ્ટેશન. હવે એથી આગળ બીજું સ્ટેશન આવી ગયું છે, દાનાપુર રેલવે સ્ટેશન. અહીંયા આપણો સ્ટોપ છે, અહીંયા ઉતરી જવાનું છે. મિત્રો, આપણે દાનાપુરથી રેલવે સ્ટેશનમાંથી સ્ટોપ લેવાનો છે અને બીજા દિવસે ટ્રેન બદલાવાની છે. તો અહીંયા આપણે દાનાપુરમાં હોટલમાં રોકાવાનું છે. દાનાપુર અમે હોટલે ગયા હતા, એનું ભાડું છે 1000 રૂપિયા. તો ચાલો હવે બીજા દિવસે આપણે જો ટ્રેનમાં બેસી ગયા છીએ. આપણે હવે દાનાપુરથી બેસી ગયા છીએ અને જયનગર જઈ રહ્યા છીએ. ટ્રેન ચાલુ છે, સ્ટાર્ટ છે. જો બેકગ્રાઉન્ડ કેવું છે, બે બાજુનું ટ્રેનનું લુક જુઓ. હવે નાઇટ રોકાણ હતા અને હવે બીજી ટ્રેન પકડવાની છે નેપાળની, જે જાય છે જનક રાજાના મહેલે. તો ચાલો આપણે રેલવે સ્ટેશને જવાનું છે. આ નેપાળની ટ્રેન આવી જાય. આપણી ઇન્ડિયાની ટ્રેન કેવી છે ને નેપાળની ટ્રેન કેવી છે, જો કેટલો બેમાં ડિફરન્ટ છે. આપણે આ ટ્રેનમાં બેસીને જવાનું છે. હવે અંદર જો ટ્રેન કેવી લાગે છે. વચમાં જે એમાં લોકોને ઊભા રહીને પકડવાનું પણ આપેલું છે. ટ્રેનનો સીન જુઓ. ટ્રેન બહુ ઠીકાઠીક છે, બહુ ખાસ નથી. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ જનક રાજાના મહેલના શહેરમાં. આ છે જનક રાજાનો મહેલ. મિત્રો, આમાં તમને બીજો ભાગ જોવા મળવાનો છે. આ જો આખા મહેલનો વ્યૂ જુઓ કેવો સરસ લાગે છે. હવે અંદર જઈને આપણે દર્શન કરી લઈએ. મહેલની નજીક આપણે પહોંચી ગયા છીએ. સરસ મજાનો મહેલ છે. આ મહેલ ઘણો જૂનો છે, આપણે રામાયણ વખતનો છે. સામે સીતા માતા બિરાજેલ છે, તેમની આરતી થઈ રહી છે. આગળ હવે બીજા પણ ભાગ આવવાના છે, જ્યાં સીતા માતાના લગ્ન થયા હતા શ્રીરામના બંનેના. એ મંડપનો વિડીયો આવશે. તો તમે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો.